નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી ગ્રામરની અંદર ધોરણ 10 થી લઈ અને 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે રિપોર્ટ રાઇટિંગ તેના વિશે આપણે આજે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટ રાઇટિંગ ખૂબ જ સરળ છે. તો આપણે તેને શીખવા માટે એક જ ફોર્મેટ શીખીશું અને તેના આધારે તમે સ્કૂલ ઇવેન્ટ, સ્કૂલમાં જે પણ પ્રોગ્રામ થતા હોય, જે પણ ફંક્શન હોય, કોઈ કોમ્પિટિશન હોય અથવા તો બીજા અન્ય પ્રોગ્રામ થતા હોય તેને રિગાર્ડિંગ એક જ ફોર્મેટને આધારે આપણે રિપોર્ટ લખતા શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરીએ. તે પહેલા જે પણ નવા વિદ્યાર્થી હોય તેને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને વિડીયોને અંત સુધી જોવે તથા વિડીયોને વધુને વધુ શેર કરે કે જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એક જ ફોર્મેટમાં રિપોર્ટને લખતા શીખવાનો છે. ક્લિયર? તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, રિપોર્ટ રાઇટિંગ. તો રિપોર્ટ રાઇટિંગ એટલે શું તમને ખ્યાલ હશે તો મેં કહી દેતો છું. રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન. રિપોર્ટ રાઇટિંગને આપણે ગુજરાતીમાં કહીશું અહેવાલ લેખન. તો તમને મનમાં ક્વેશ્ચન ઉદ્ભવતો હશે કે અહેવાલ લેખન એટલે શું? તો અહેવાલ લેખન એટલે કે એવી તમામ ઘટનાઓ, એવા તમામ પ્રસંગો હોય કે જેને તમે જોયેલા હોય અથવા તો તેને અનુભવેલા હોય, એવી તમામ ઘટનાઓ કે તેવા તમામ પ્રસંગો કે તમે જેને જોયા હોય અથવા તો તેને તમે અનુભવ્યા હોય તેનું વર્ણન પોતાના શબ્દોમાં કરવું. શું કીધું? એવી તમામ ઘટનાઓ જે આપણે જોયેલી હોય અથવા તો અનુભવેલી હોય તેવી તમામ ઘટનાઓનું પોતાના શબ્દોની અંદર વર્ણન કરવું એટલે એને શું કહીશું આપણે? અહેવાલ લેખન. અને અંગ્રેજીની અંદર શું કહીશું આપણે? રિપોર્ટ રાઇટિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે તમે રિપોર્ટ રાઇટિંગ લખો, બરોબર, ધોરણ 10 ની અંદર બોર્ડની એક્ઝામમાં ઈમેલ રાઇટિંગના અથવામાં રિપોર્ટ રાઇટિંગ આપેલું હોય છે અને રિપોર્ટ રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ બંને 5 માર્કની અંદર પૂછાતું છે. તો જ્યારે તમે રિપોર્ટ રાઇટિંગ લખો તો તમારે 2 પોઈન્ટ ખૂબ જ મહત્વના છે, તે તમારે યાદ રાખવાના છે. જોઈએ પહેલો પોઈન્ટ શું આપેલો છે? જોઈએ, આપેલા રિપોર્ટને હંમેશા ભૂતકાળમાં લખો. શેમાં લખો? ભૂતકાળમાં. જો તમને કોઈ બી રિપોર્ટ આપેલો હોય તો તમારે રિપોર્ટને હંમેશા ભૂતકાળમાં લખવાનો રહેશે. શા માટે? તો આ ઘટના છે કે તમે જેના ઉપર રિપોર્ટ લખી રહ્યા છો તે ઘટના કેવી હશે? પહેલા બની ચૂકી હશે અને ત્યારબાદ તમને તેના ઉપર રિપોર્ટ લખવાનું કહ્યું હશે. એટલે આ રિપોર્ટને તમારે પહેલા ભૂતકાળમાં લખવાનો રહેશે. ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગને એક જ ફકરામાં એક જ પેજની અંદર લખો. શું? તમને રિપોર્ટ રાઇટિંગ આપેલું હશે, ક્વેશ્ચન, તમને કોઈ બી સબ્જેક્ટ ઉપર રિપોર્ટ રાઇટિંગ લખવાનું કહે, એક્ઝામ્પલ તરીકે ક્વિઝ કોમ્પિટિશન તમને આપ્યું હોય તો તમારે તેને એક જ ફકરામાં લખવાનું રહેશે અને એક જ પેજની અંદર તમારે લખવાનો રહેશે. ક્લિયર? તો આ બંને પોઈન્ટ ખાસ યાદ રાખવા. પહેલું, રિપોર્ટ રાઇટિંગ હંમેશા શેમાં લખવાનો? ભૂતકાળમાં. ત્યારબાદ તેને એક જ ફકરામાં લખો. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ લેક્ચરની અંદર સ્કૂલ ઇવેન્ટ રિગાર્ડિંગ, સ્કૂલમાં જે પણ ઇવેન્ટ થતી હોય, જે પણ કાર્યક્રમ થતા હોય તેને આધારે જેટલા બી તમને રિપોર્ટ લખવાના છે તે બધા જ રિપોર્ટને આપણે એક જ ફોર્મેટમાં લખતા શીખીશું. એક્ઝામ્પલ તરીકે લઈએ કે સ્કૂલ જે પણ તમને રિપોર્ટ આપેલા હોય અથવા તો ઇવેન્ટ હોય તેના ઉપરથી તમને રિપોર્ટ લખવાનું કહે તો તેને આપણે એક જ ફોર્મેટમાં લખતા શીખીશું. તો તેની અંદર કયા પ્રકારના ફોર્મેટ, કયા પ્રકારના રિપોર્ટ આવે તે જોઈએ. ટોપિક્સ આવે તે તો બ્લડ ડોનેશન કેમ્પ હોય, સ્પોર્ટ ડે હોય, સાયન્સ ફેર હોય, ઇન્ડિપેન્ડન્સ ડે હોય, રિપબ્લિક ડે હોય, ટીચર્સ ડે હોય, રક્ષાબંધન સેલિબ્રેશન હોય અથવા તો ક્રિકેટ મેચ, હેલ્થ મેડિકલ ચેકઅપ, એન્યુઅલ ફંક્શન અથવા ફેરવેલ ફંક્શન, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન હોય, ઇનામ વિતરણ સમારોહ,
ડ્રોઈંગ કોમ્પિટિશન અથવા તો ઇલોકેશન અને ક્વિઝ કોમ્પિટિશન હોય, આ બધા જ ટોપિકને બ્લડ ડોનેશન કેમ્પથી લઈ અને ક્વિઝ કોમ્પિટિશન સુધીના બધા જ ટોપિકને આપણે એક જ ફોર્મેટમાં લખતા શીખવાનું છે. આપણે આ લેક્ચરમાં શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ બી આમાંથી એક ટોપિક લઈ અને તેને આધારિત રિપોર્ટ લખતા શીખીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે રિપોર્ટ લખવાની શરૂઆત કરો તો રિપોર્ટ લખતા પહેલા તમારે તે રિપોર્ટનું ટાઇટલ લખવાનું રહેશે. એક્ઝામ્પલ તરીકે લે કે આપણી સ્કૂલમાં સ્પોર્ટ ડે નું આયોજન કરેલું છે અને તમને રિપોર્ટ લખવાનું કહે તો ટાઇટલમાં શું લખવાનું? આપણે સ્પોર્ટ ડે. બરોબર. ત્યારબાદ તમારે શું લખવાનું રહેશે? ડેટ. ક્લિયર? હવે ડેટ અહીંયા કઈ તારીખ લખવી એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ડેટ અહીંયા તમારે તાજેતરની તારીખ લખવાની રહેશે કે તમે જે દિવસે તમે રિપોર્ટ લખો તે દિવસે. એક્ઝામ્પલ તરીકે આજે 12 તારીખે તમે જો રિપોર્ટ લખતા હો તો તમારે શું લખવાનું રહેશે? ત્યાં 12. બરોબર. પણ કઈ ફોર્મેટમાં? 12th જાન્યુઆરી 2021. ક્લિયર? તમારે એમ લખવાનું રહેશે નહીં 12/1/2021, પણ તમારે લખવાનું 12th જાન્યુઆરી 2021. ક્લિયર? ત્યારબાદ પ્લેસ આપેલું હોય અથવા તો તમે ત્યાં સિટી નેમ પણ લખી શકો. જે જગ્યાએ આજે સ્પોર્ટ ડે નું આયોજન કર્યું હતું તેનું નામ લખવાનું. જો સ્કૂલમાં આયોજન કર્યું હોય કોઈ ગ્રાઉન્ડમાં તો તમે ત્યાં સ્કૂલનું નામ લખી શકો, અથવા તો કોઈ ફાર્મમાં આયોજન કરેલું હોય તો તે તમે ફાર્મનું નામ પણ તમે અહીંયા લખી શકો. ક્લિયર? હવે જોઈએ કે રિપોર્ટ રાઇટિંગ તમને આપેલું છે તો એને કઈ રીતે આપણે લખીએ. ક્લિયર? યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ તમને રિપોર્ટ આપેલો છે ફોર્મેટ, અને આ ફોર્મેટને યાદ રાખી અને આમાં તમારે અમુક જગ્યાએ નામ ચેન્જ કરવાનું રહેશે, બાકી બધું જ કમ્પ્લીટલી બેઠું લખવાનું રહેશે. આ ફોર્મેટને ખૂબ જ સારી રીતે લખવાનું કે જેથી તમે એક્ઝામની અંદર રિપોર્ટના સારા માર્ક્સ કવર કરી શકો. ક્લિયર? જોઈએ. હેલો માય નેમ ઇઝ પ્રકાશ કટારિયા. આઈ એમ સ્ટુડન્ટ ઇન, તમને રેડ અક્ષરે લખેલું છે શાળાનું નામ, તો તમે જે સ્કૂલમાં હોય આયોજન કર્યું હોય તે સ્કૂલનું નામ લખવાનું રહેશે. માય સ્કૂલ હેઝ સેલિબ્રેટ, રિપોર્ટનું નામ એટલે કે તમે ટાઇટલમાં જે તમે લખો તે રીતે. એક્ઝામ્પલ તરીકે આપણે સ્પોર્ટ ડે લખ્યું તો અહીંયા શું લખીશું? આપણે સ્પોર્ટ ડે એટલે કે માય સ્કૂલ હેઝ સેલિબ્રેટ સ્પોર્ટ ડે recently with a great fun. We were all invited at school compound, ground, town hall on date. હવે તમે જોઈ શકો કે એક ડેટ અહીંયા આવી અને એક ડેટ અહીંયા આવી, પણ યાદ રાખવાનું કે તમે જે અહીંયા પ્લેસની ઉપર આપેલી જે ડેટ છે તે લખો તો તમારે ત્યાં તાજેતરની ડેટ લખવાની છે, વર્તમાન સમયની, કે જે દિવસે તમે રિપોર્ટ લખી રહ્યા છો તે દિવસે. અને અહીંયા તમને જે ડેટ આપેલી છે તે તમારે ભૂતકાળની ડેટ લખવાની રહેશે. એટલે કે જે દિવસે આપણે આ સ્પોર્ટ ડે નું આયોજન કર્યું હતું તે દિવસે. એક્ઝામ્પલ તરીકે લઈ કે 2 દિવસ પહેલા આજે 12 તારીખ છે તો 10 તારીખે જો તમે સ્પોર્ટ ડે નું આયોજન કર્યું હોય તો તમારે ત્યાં 10 જાન્યુઆરી 2020 લખી શકો, અથવા તો 9 જાન્યુઆરી 9th જાન્યુઆરી, બરોબર, 1st જાન્યુઆરી તે પણ તમે અહીંયા લખી શકો. On Monday at 7 AM, under the guidance of our teachers, we decorate stage room. હવે તમે જોઈ શકો કે જો કમ્પાઉન્ડ અને ગ્રાઉન્ડ હોય તો તમે ત્યાં સ્ટેજ લખવાનું રહેશે, અને જો ટાઉન હોલ હોય તો તમારે શું લખવાનું રહેશે? રૂમ. With colorful balloons, ribbons, flowers and festoons, we attracted everyone. We could see excitement to the face of all student, teacher and principal too. After some time, parents came and gave the guidance to make better function. The chief guest of our program was Mr. હવે તમારે અહીંયા વ્યક્તિનું નામ લખી શકો. તમને અહીંયા આપેલું છે MLA, તો MLA ના સ્થાને તમે CM લખી શકો. જે પણ તમે સ્કૂલમાં જે તમારો જે કાર્યક્રમ છે તે દિવસે તમે કોઈ બી વ્યક્તિને ચીફ ગેસ્ટ માટે બોલાવ્યા હોય ત્યાં તમે તેનું નામ લખી શકો. ઓફ અવર એરિયા. Our principal welcomed him with a flower. The program is started with a medalist prayer at 8 AM. Then
senior teachers and supervisor, Garland principal and trustees. Our principal gave a brief introduction of our chief guest. Chief guest also gave an inspiring speech about the occasion. હવે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમારે બેઠું લખવાનું રહેશે અને ત્યારબાદ તમારે શું કીધું છે કૌંસમાં રાઇટ 6 to 8 સેન્ટેન્સ અબાઉટ ધ ઇવેન્ટ, એટલે કે તમે આ જે રિપોર્ટ છે એના વિશે લખી રહ્યા છો, તમારે તેના 6 થી 8 વાક્યો અહીંયા લખવાના રહેશે. એક્ઝામ્પલ તરીકે આપણે સ્પોર્ટ ડે વિશે લખતા હોય રિપોર્ટ, તો સ્પોર્ટ ડે ને અનુરૂપ તમારે અહીંયા 6 થી 8 વાક્યો લખવાના રહેશે. ક્લિયર? ત્યારબાદ at the end of the program our principal and chief guest gave prize to the winner. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં આ જે લાઈન છે સેન્ટેન્સ તેની નીચે અંડરલાઈન કરી શા માટે કે અમુક રિપોર્ટ એવા હોય કે જેની અંદર આપણે કોઈ ઇનામ વિતરણ છે તે કરી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે બ્લડ ડોનેશન કેમ્પ, તો બ્લડ ડોનેશન કેમ્પની અંદર આપણે ઇનામ વિતરણ કરીએ નહીં, તો ત્યાં તમારે આ સેન્ટેન્સને લખવાનું રહેશે નહીં. Clear? And with that our program came to an end at 11:30 am. Before departing we took lunch together. We enjoy our program a lot. Clear? આ થયો તમારું રિપોર્ટનું એક ફોર્મેટ, અને આ રિપોર્ટનું ફોર્મેટ તમે ખૂબ જ સારી ક્લિયર કરજો, તૈયાર રાખજો કે જેથી તમે એક્ઝામની અંદર સારા માર્ક્સ મેળવી શકો. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તમને બોર્ડની એક્ઝામમાં રિપોર્ટ રાઇટિંગના અથવા તમને શું આપેલું હોય છે ઈમેલ રાઇટિંગ, તો ઈમેલ રાઇટિંગની પણ ફોર્મેટ તમને અમારી યુટ્યુબ ચેનલમાં આપેલી છે ખૂબ જ સરસ મજાની, કે જેથી તમને ખ્યાલ આવે કે ઈમેલ રાઇટિંગ કઈ રીતે લખી શકાય. તો તે પણ વિડીયો જોવો અને બીજા વિદ્યાર્થી સુધી પહોંચાડો. તો દરેક વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વિઝિટ અવર ચેનલ એન્ડ થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.